તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 8 ચતુષ્કોણ સ્વાધ્યાય 8.1 માં દાખલો નંબર 7 એટલે કે છેલ્લો દાખલો આજે આપણે જોઈ રહ્યા છીએ. રકમ વાંચીએ શું આપી છે તે. સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD છે. AB સમાંતર CD આપી છે, સમલંબ ચતુષ્કોણ આપણને આપી દીધો છે અને AD બરાબર BC એટલે કે આ બે બાજુ કેવી આપી છે? સમાન આપી છે. બરાબર છે. તો સાબિત કરો કે પહેલું ખૂણો A બરાબર ખૂણો B, ખૂણો A બરાબર ખૂણો B સાબિત કરવાનો છે, ખૂણો C બરાબર ખૂણો D પણ સાબિત કરવાનો છે. પછી ત્રિકોણ ABC, ત્રિકોણ ABC, એકરૂપ ત્રિકોણ BAD, પછી વિકર્ણ AC અને વિકર્ણ BD બંને સરખા સાબિત કરવાના છે. અને આમાં આપણને એક સૂચના પણ આપવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો, તે વાંચીએ ફટાફટ. કે સૂચના શું છે કે AB ને લંબાવો એમ કીધું છે અને C માંથી DA ને સમાંતર તથા AB ને E માં છેદતી એક રેખા દોરો. C માંથી કોને? DA ને સમાંતર. C માંથી DA ને સમાંતર હોય તથા AB ને E માં છેદતી એક રેખા દોરો. તો ચાલો આપણે પહેલા તો એની રચના કરીએ. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આપણે શું કર્યું છે? AB ને E સુધી લંબાવ્યું અને C સાથે એને જોડી દીધું છે, જેથી AD સમાંતર આપણને C પણ દેખાઈ રહ્યું છે અહીં આપણે જોઈએ તો. અને બીજું શું કીધું છે કે C માંથી DA ને સમાંતર હોય, C માંથી DA ને પણ સમાંતર છે, જેથી આપણે અહીંયા લખીશું. પહેલા તો શું લખીશું વિદ્યાર્થી મિત્રો કે AB ને E સુધી લંબાવતા શું થયું? લંબાવો. આપણે એવું લખીએ. તેથી શું થયું? આપણને શું મળ્યું? તેથી AD બરાબર આપણને C મળ્યું. AD બરાબર C મળે છે. આપણે જોઈએ તો બંને બાજુ સરખી દેખાય છે અને AD સમાંતર C મળે છે. બરાબર છે. અને આપણે જોઈએ મોટો ચતુષ્કોણ AECD પણ આપણને એક રચાતો દેખાય છે, માટે એની પણ રચના કરી છે. માટે આપણે કહી શકીએ ચતુષ્કોણ AECD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઓકે, ચતુષ્કોણ AECD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ રકમમાં શું આપ્યું છે? AD બરાબર BC આપ્યું છે. તો આપણે સૌપ્રથમ તો અહીંયા શું લખીશું? સૌપ્રથમ આપણે અહીંયા નીચે લખી દઈએ કે AD બરાબર આપણને BC આપ્યું છે. ક્યાં આપ્યું છે? પક્ષમાં આપ્યું છે, તો પક્ષ લખીશું. ત્યાર પછી ઝડપથી આપણે લખીશું. ખૂબ સહેલો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, તરત થઈ જશે. હવે આપણે AD બરાબર CE પણ મેળવ્યું છે. અહીંયા દેખાય છે AD બરાબર CE પણ મેળવ્યું છે, એટલે AD બરાબર CE હું લખી શકું. હવે ધ્યાન આપો, અહીંયા AD બરાબર BC અને CE બંને સરખા છે, તો બાજુમાં લખું છું, તમારે નીચે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો હું BC બરાબર CE લખી શકું. આ આપણે રચના પરથી મેળવ્યું એટલે રચના લખીશું અહીંયા. ઓકે, AD બરાબર BC હોય, AD બરાબર CE હોય, તો માટે હું લખી શકું BC બરાબર CE. ઓકે, તો આ થયું, આપણને મળી ગયું. એટલે BC બરાબર શું થયું? BC બરાબર CE થયું. હવે શું કરવાનું છે? ધ્યાન આપજો, જેથી આપણને અહીંયા એ તો ખબર પડી ગઈ કે આ બાજુ પણ સરખી થઈ. તો આપણે હવે શું લખીશું? ખૂણો E અને ખૂણો A, સોરી, અહીંયા આપણે એક ખૂણો બીજો બને છે વિદ્યાર્થી મિત્રો, B છે ને એક F પણ નામ આપી દઈએ અહીંયા સરળતા ખાતર. ખૂણો F પણ કહીશું આને, અને આ બાજુના ખૂણાને B કહીશું આપણે. બરાબર છે. તો અહીં લખીશું આપણે ખૂણો E બરાબર ખૂણો F. કૌંસમાં શું લખીશું? સમાન બાજુના સામેના ખૂણા. સમાન બાજુના સામેના ખૂણા થયા વિદ્યાર્થી મિત્રો, તો બંને સરખા થશે, કારણ કે આ બે બાજુ જો સરખી હોય તો આ ખૂણો અને આ ખૂણો કેવા થશે? સરખા થવાના. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું લખીશું? ધ્યાન આપવાનું છે. અહીંયા E બરાબર F લખ્યું. હવે A વત્તા E લખીશું. ખૂણો A વત્તા ખૂણો E બરાબર હું લખીશ 180. કારણ શું? ખૂણો A અને E સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને પાસેના છે, એટલે કે અંતઃકોણના ખૂણા. એક તરફના અંતઃકોણ લખી શકીએ, અને એનો સરવાળો કેટલો આવે આપણને ખબર છે? 180. તેનું કારણ આ લખી દીધું. હવે ત્યાર પછી ખૂણો B અને ખૂણો F આપણે લખીશું. ખૂણો B વત્તા ખૂણો હું F લખીશ. એટલે B એટલે કે આ ખૂણો. તો આ બંને રેખિક જોડ થાય વિદ્યાર્થી મિત્રો. આ એક લાઈન હોય અને આ કેવી થાય? રેખિક જોડ થાય અહીંયા. તો બરાબર હું લખીશ. આને આપણે સમીકરણ 1 આપી દઈએ.
બરાબર છે. ચલો પહેલા તો આને આપણે ઉપરના સમીકરણ આપણે 1 આપી દઈશું અને આને સમીકરણ 2 આપી દઈએ. તો આના બરાબર પણ કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? 180 થયા. અને આનું કારણ શું લખીશું? રેખિક જોડ. ચાલો હવે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. જો a + e બરાબર 180 હોય અને b + f બરાબર 180 હોય અને e બરાબર f હોય તો હું એમ લખી શકું કે ખૂણો b + f બરાબર તો શું છે? e છે. તો અહીંયા e લખી દઈએ. બરાબર 180 લખી શકું. હું આ લખી શકું. એટલે b અને b અને e એ બંનેનો સરવાળો પણ કેટલો દર્શાવ્યો છે? 180. તો આને આપણે સમીકરણ 3 આપી દઈશું. પછી શું કરવાનું છે? સમીકરણ 2 અને 3 ને આપણે સરખાવી દઈએ. હવે સમીકરણ 2 અને 3 ને સરખાવતા તો બંને બરાબર વિદ્યાર્થી મિત્રો 180 છે. 2 માં 180 છે, 3 માં પણ 180 છે. તો બંનેની બાજુ સરખાવીએ. માટે ખૂણો a સમીકરણ 2 માં વત્તા ખૂણો e છે બરાબર સમીકરણ 3 માં શું છે? ખૂણો b વત્તા ખૂણો e છે. અહીંયા બંનેમાં ખૂણો e સરખો છે તો નીકળી જશે. માટે આપણને શું મળી જશે? હું સાઈડમાં લખું છું અહીંયા કે ખૂણો a બરાબર ખૂણો b. આનું પરિણામ 1 આપણું આ સાબિત થઈ ગયું છે અહીંયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, કે ખૂણો a બરાબર આપણને ખૂણો b શોધવાનો હતો જે અહીંયા આપણને મળી ગયો છે. હવે c અને d શોધવાનો છે. હવે બીજું પરિણામ શું છે? c અને d છે. તો આપણે હવે શું લઈશું વિદ્યાર્થી મિત્રો? ખૂણો a અને d ને લઈ લઈએ. હવે આપણે લખીશું અહીંયા હવે ખૂણો a વત્તા ખૂણો d હું લખીશ 180. કારણ લખીશ એક જ તરફના અંતઃકોણ બરાબર છે. ત્યાર પછી તેવી રીતે b અને c ખૂણો તે પણ વિદ્યાર્થી મિત્રો એક જ તરફના અંતઃકોણ થશે. તો એ પણ લખી લઈએ. માટે ખૂણો b વત્તા ખૂણો c બરાબર 180 તે પણ લખીશું. આને સમીકરણ આપણે 4 આપી દઈએ. એક જ તરફના અંતઃકોણ બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો b બરાબર તો શું છે? આપણે સાબિત કર્યું. અહીંયા a ખૂણો આપ્યો છે આપણને. તો અહીંયા હું a લખી શકું b ની જગ્યાએ. આ લખી શકું. b બરાબર તો a છે. તો a વત્તા ખૂણો c બરાબર હું 180 લખી દઈશ. બરાબર છે. અને આને સમીકરણ 5 આપી દઈએ આપણે. ચાલો હવે સમીકરણ 4 અને 5 ને આપણે સરખાવી દઈએ. માટે હવે લખીશું કે સમીકરણ 4 અને 5 ને સરખાવતા શું કરીશું? 4 સમીકરણમાં આ 4 સમીકરણ શું આપ્યું છે? a + d બરાબર 180. 5 માં આપ્યું છે a + c બરાબર 180. તો 180 તો સરખા છે. એની ડાબી બાજુ બંનેની લખી લઈએ. માટે ખૂણો a વત્તા ખૂણો d 4 સમીકરણ. અને પાંચમું શું છે? ખૂણો a વત્તા ખૂણો c. હવે a અને a બંને નીકળી જશે. સરખા ખૂણા છે. માટે આપણને શું મળ્યું? અહીંયા ખૂણો d બરાબર ખૂણો c. પરિણામ 2 આપણને મળ્યું. આ સાબિત કરવાનું મળી ગયું. હવે ત્રીજું જોઈએ. ત્રિકોણ abc એકરૂપ ત્રિકોણ BAD. તો આપણને અહીંયા abc અને BAD ની રચના કરવા માટે શું દોરવું પડશે? અહીંયા આપણે વિકર્ણ એક AC દોરવો પડશે વિદ્યાર્થી મિત્રો, અને વિકર્ણ BD ની રચના કરવી પડશે. તો આપણે એની રચના કરીએ. તમે જોઈ શકો છો આપણે વિકર્ણ AC દોર્યો છે વિદ્યાર્થી મિત્રો, અને વિકર્ણ BD અહીંયા દોરી દીધો છે. હવે બે ત્રિકોણ લઈ લઈશું આપણે. શું લઈ લઈશું? હવે ત્રિકોણ ABC એટલે ત્રિકોણ ABC. આ ઉપરનો ત્રિકોણ, આ ભાગનો ત્રિકોણ. અને બીજો ત્રિકોણ કયો રહેશે આપણો? BAD. ત્રિકોણ BAD. જગ્યા ઓછી છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા સાઈડ પર મેં લખ્યું છે. તમારે નીચે લખવાનું છે આ પરિણામ 2. બરાબર છે. બીજો ત્રિકોણ BAD એટલે આ ત્રિકોણ અને આ ત્રિકોણ. તો એમાં સૌથી પહેલા આપણે શું લઈશું? ખૂણો A બરાબર હું ખૂણો B લખી દઈશ. ખૂણો A એક ત્રિકોણમાં અને BAD માં ખૂણો B. આ અને આ. કારણ શું લખીશ? પરિણામ 1 પરથી આપણને મળ્યું છે અહીંયા. બરાબર છે. માટે આપણે લખી દઈશું પરિણામ 1 પરથી. બે ખૂણા તો સરખા મળી ગયા. ત્યાર પછી AD અને BC તો સરખા છે જ, આપણને પક્ષમાં આપ્યા છે. અહીંયા આપ્યા જ છે ને. બંને ત્રિકોણમાં બે બાજુ આવી જાય છે. માટે લખીશું AD બરાબર BC. શું લખીશું? પક્ષ.
હવે બંને ત્રિકોણની સામાન્ય બાજુ કઈ થઈ? AB થઈ, કારણ કે ABC અને BAD બંનેમાં AB બાજુ તો આવવાની જ છે, માટે AB બરાબર AB. શું લખશું? સામાન્ય બાજુ. માટે સાબિત થઈ ગયું. માટે ખૂણો આવ્યો, બાજુ આવે, બાજુ આવે, માટે બાહુબા શરત મુજબ શું થયું? ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ BAD. પરિણામ 3. પરંતુ આપણું ચોથું પરિણામ તો બાકી રહી ગયું વિદ્યાર્થી મિત્રો. શું? કે વિકર્ણ AC બરાબર વિકર્ણ BD. તો તમે ધ્યાનથી જો, ત્રિકોણ ABC માં વિકર્ણ AC આવી જાય છે અને ત્રિકોણ BAD માં વિકર્ણ BD આવી જાય છે. તો એકરૂપ ત્રિકોણ તો આપણે બે સાબિત કરી નાખ્યા, અને આ તો એની બાજુ અનુરૂપ પણ એકરૂપ હશે. તો AC બરાબર BD થઈ જશે. માટે હું હવે અહીંયા લખું છું વિદ્યાર્થી મિત્રો ચોથું પરિણામ. માટે AC બરાબર BD. કૌંસમાં શું લખીશું? CPCT. આનું આપણું પરિણામ કયું આવશે? 4. તો આના સાથે વિદ્યાર્થી મિત્રો આપણો દાખલો છેલ્લું પણ વિકર્ણ AC બરાબર વિકર્ણ BD પૂરું થઈ ગયું. દાખલો અહીંયા પૂર્ણ થાય છે.